વડોદરાથી સમાચાર 4 વર્ષ પહેલા હિના પેથાણી હત્યાના કેસમાં હત્યારા સચિન દીક્ષિતને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। વડોદરા સેશન્સ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા। સચિન દીક્ષિતે પત્ની હિના પેથાણીની હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ મૃતદેહને વોશ બેસિનમાં નીચે કબાટમાં મૂકી દીધો। પુત્ર શિવાંશને ગાંધીનગર ગૌશાળામાં ત્યજી દેવાયો હતો। બાદમાં શિવાંશ મળી આવ્યો અને આખી ઘટના પ્રકાશમાં આવી। સચિન દીક્ષિતે પત્ની હિના પેથાણીની હત્યા કરી નાખી હતી અને પુત્ર શિવાંશને ગાંધીનગર ગૌશાળામાં ત્યજી દેવાયો હતો। પુત્ર શિવાંશ બિનવારસી હાલતમાં મળી આવ્યો। પોલીસે તેને લઈને તપાસ શરૂ કરી। આખી મુહિમ શરૂ થઈ હતી શિવાંશના માતા-પિતાને શોધવા માટેની અને એ વખતે પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે શિવાંશના પિતા એટલે સચિન દીક્ષિત તેણે તેની પત્ની હિના પેથાણીની હત્યા કરી નાખી હતી। હત્યા બાદ મૃતદેહને વોશ બેસિનમાં નીચે કબાટમાં મૂકી દીધો હતો અને બાદમાં પુત્ર શિવાંશને ગાંધીનગર ગૌશાળામાં ત્યજીને ત્યાંથી ફરાર થઈ ગયો।